હેલો ફ્રેન્ડ્સ, અત્યારે આ પાપડની સિઝનમાં ઘણી પ્રકારના પાપડ તમે બનાવ્યા છે. ચોખાના, મેંદાના લોટના, પણ આ રવાના તમે ક્યારેય નહીં બનાવ્યા હોય. એકવાર ટ્રાય કરજો, બહુ જ સરસ અને ટેસ્ટી બને છે. અને એક કપ રવામાં તમે કેટલા બધા પાપડ બનાવી શકો અને ફૂલીને ડબલ સાઇઝ થઈ જાય છે. તમને તળીને હું બતાવું, જોઈ શકો છો. અને એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે અને ડબલ સાઇઝમાં થઈ જાય છે. અને આ પાપડ એકદમ તડક્યામાં સુકાયા વગર આપણે ઘરે જ સુકાઈ જાય છે પંખા નીચે. એક દિવસ આ રીતે રવો લેવાનો છે, અડધો કપ લેવાનો છે ને આપણે રવાને પહેલાં પાણી નાખીને થોડુંક સાફ કરી લેવાનું છે, કારણ કે રવાને થોડુંક ધોવો જરૂરી છે. એટલે હવે આ પાણી આપણે એને કાઢી લઈશું. અને પછી આપણે એક કડાઈમાં અડધી વાટકી આપણે રવો છે તો આપણે 3.5 અઢી કપ આપણે પાણી લેવાનું છે અને એમાં અડધી ચમચી તલ નાખવાના છે. અને આમાં આપણે જીરું નથી એડ કરવાનું, અજમો નાખવાના છે. અજમાનો ફ્લેવર બહુ જ સરસ આવે છે. અને હવે આપણે પાણી થોડું ગરમ થઈ ગયું પછી આપણે એમાં રવો એડ કરી દેવાનો છે. અને આ રવાને આપણે આ રીતના મિક્સ કરતું રહેવાનું છે. અને આપણે પછી આમાં થોડું થોડું પાણી એડ કરવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. અને મીઠું ઓછું જ નાખવાનું, કારણ કે પછી આપણે પાપડ સુખાઈ ગયા પછી આપણે મીઠાની ઓછી જરૂર લાગે છે. અને હવે આપણે અડધી ચમચી પાપડ ખાર એડ કરી દેવાનો અને 2 ટીપા તેલના નાખવાના. અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરવાનું જરૂર મુજબ અને આ રીતના મિક્સ કરતું રહેવાનું. આંચ આપણી હાવ ધીમી રાખવાની, ગેસની ફ્લેમ. એટલે આપણે 3.5 કપ પાણીની જરૂર પડશે. હવે આપણે આને આ ધીમી આંચ ઉપર આ રીતના હલાવતું રહેવાનું. અને આ પાપડ બનાવવામાં ખાસ ધ્યાન રાખવાનું કે આપણે આને હલાવતું જ રહેવાનું અને બધી ગાંઠું આપણે આને ભાંગી લેવાની છે. અને એકદમ સરસ એવો બેટર આપણે બનાવી લેવાનો છે. અને રવો હાવ ઓગળી ન જાય ને ત્યાં સુધી આપણે એને આ રીતના મિક્સ કરતું રહેવાનું. કમસે કમ તમારે 15 થી 20 મિનિટ જેવું થાય અને ધીમી આંચ ઉપર ઉકાળતા, કારણ કે આને ધીમી આંચે જ ઉકાળવાનો, નકર આપણે રવો જાડો એવો થઈ જાય છે ને. પણ આપણે જાડો બેટર નથી બનાવવાનો. આ રીતના એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. અને આ રીતના થોડુંક જ આપણે ઘાટું બેટર કરવાનું છે. હવે બેટર આપણું થઈ ગયું છે, એને 1 મિનિટ ઠંડુ થવા દેવાનું, બહુ ઠંડુ નહીં થવા દેવાનું. પછી આ રીતના એક પોલિથીન લેવાની ને પછી આપણે ચમચાની મદદથી આ રીતના પાથરી દેવાનું. બહુ પતલા નહીં પાથરવાના, જાડા જ પાથરવાના. એટલે અને સુકાઈ ગયા પછી એકદમ પતલા થઈ જાય છે. અને આ રીતના આપણે જેવડી સાઇઝમાં તમારે રાખવા હોય તો એ સાઇઝમાં તમે એને રાખી શકો. અને આ પાપડ ખાવાની ખૂબ મજા આવે અને ઓછા તેલમાં પણ તળાઈ જાય અને તેલ જ બિલકુલ તેલ પીતું નથી આ પાપડ. આ રીતના આપણે બધા પાપડને પાથરી દેવાના છે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય ને તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જોઈ શકો છો કે આ રીતના પાપડ મેં પાથરી દીધા છે. અને પાપડ તમને એવું લાગે કે તમારે તડકે સૂકવવાશે તો તમારે એને 2-3 કલાક પહેલાં પંખા નીચે સૂકવવાના, પછી તડકે નાખી દેવાના, એટલે સરસ એવા સુકાઈ જશે. ફટાફટ તમે તડકે નાખશો ને તો પાપડ ભાંગવાની શક્યતા રહે. એટલે એને થોડાક પહેલાં આપણે સેટ થવા દેવા પડે પંખા નીચે. આ રીતના આપણે બધાને પાપડ પાડી દીધા છે. અને હું સુકાઈ ગયા પછી તમને બતાવીશ. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ કેટલા સરસ આપણા પાપડ તૈયાર થઈ ગયા છે. અને અજમાનો ફ્લેવર એટલો સરસ આવે છે આ પાપડમાં, રવાના પાપડમાં. અને આ રીતના સુકાઈ ગયા છે. અને આપણે તળીને હું તમને બતાવી શકું કે કઈ રીતના એ તળાય છે અને એનો કલર કેવો થાય છે. અને આપણે એને હાવ તેલ બહુ નહીં ગરમ થવા દેવાનું, થોડુંક જ ગરમ થવા દેવાનું. એટલે છે ને પાપડ એકદમ લાલ ન થઈ જાય. અને કારણ કે રવાના છે એટલે થોડોક લાલાશ તો થઈ જ જાય છે. અને હવે આ રીતના મેં પાપડ બધા તળી લીધા છે અને હું તમને બતાવું કે કેવા સરસ આપણા પાપડ તળીને તૈયાર થઈ ગયા છે. અને આ રીતના એકવાર રેસીપી ટ્રાય કરજો. ચોખાના અને મેંદાના અને બધા પ્રકારના તો આપણે બનાવતા જ હોઈએ, પણ ક્યારેક અલગ રીતની રેસીપી ટ્રાય કરજો. અને મને કમેન્ટ બોક્સમાં કહેજો આ રેસીપી તમને કેવી લાગી. અને આ પાપડ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ રેસીપી ટ્રાય કરજો. અને આગળ વિડીયો જોવા માટે તમે